નમસ્તે મિત્રો, હવે આપણે આજે રવિવાર છે ને રવિવારના દિવસે એક આપણે ઔષધિ વિશેની માહિતી આપવી એક આપણે નક્કી કરેલું છે કે રવિવારના દિવસે આપણે એક ઔષધિની માહિતી આપવાની, બરાબર. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે નોની વિશેની, કે નોની શેમાં ઉપયોગ આવે છે અને એના શું ફાયદા છે, અને નોની કઈ રીતના આપણે ઓળખી શકીએ. અને ઘણા મિત્રો આપણે એક આયુર્વેદિક ગ્રુપની અંદર ઘણી ઘણી કોમેન્ટો અને આપણે ફોટા ને બધું જોયું છે. તો આ છે હવે મિત્રો નોની છે, અને નોની ની અંદર આ રીતના ફળ જોવા મળે છે, ઈ પણ તમે જોઈ શકો છો. અને આ એના ફળ છે. આ ફળ આ આકારના હોય છે અને આના પાન લીસા હોય છે. એટલે આ નોની અને એક આપણે જે અમુક શેઢા પારેવે અથવા જંગલોમાં ને જોવા મળતી આલ નામનું ઝાડ આવે છે, અને એના ફળમાં ને આમાં બે થોડોક તફાવત આવે છે. તો મિત્રો આ નોની અને આલમાં થોડોક તફાવત છે. હાવ એવું નહીં સમજતા કે આ જે નોની છે એવી જ આપણે બધે અમુક વિસ્તારોમાં જોવા મળતી હોય, એમાં ડિફરન્સ ઘણો પણ જોવા મળે છે. એના પાંદ હોય એ ખહરટ હોય છે, આના પાન લીસા હોય છે, અને ઓલું ઝાડ મોટું થાય છે અને આનું ઝાડ એવું મોટું નથી થતું. એમાં ઝાડમાં પણ અલગ પ્રકાર જોવા મળે છે. તો મિત્રો આના ફાયદાની વાત કરીએ તો આની અંદર ઘણા એવા પોષક તત્વો એટલે જોવા મળે છે, મિનરલ, બરાબર, મલ્ટીવિટામિન. એટલે એનો ઉપયોગ આપણે ઘણા કેન્સર થી માંડીને ઘણા એવા દુઃખની અંદર પ્રયોગ થતો હોય છે. અને નોની જ્યુસ આવે છે, નોની દૂધપેસ્ટ આવે છે, તમે બધાએ માર્કેટની અંદર જોયું છે. આ નોની જ્યુસ તો તમને 1000-1200 ની આસપાસની કિંમતમાં જોવા મળતું હોય છે, બરાબર. તો આના જે ફળ છે તેનો પણ પ્રયોગ થઈ શકે છે, અને આ જે એના પાન છે ને એના પાનનો પણ આપણે આયુર્વેદિક ની અંદર પ્રયોગ થતો હોય છે. એટલે આપણે જે કઈ એવા ઘણા આપણે પોષક તત્વોની ઉણપ હોય તો એમાં આપણે મિનરલ ની અંદર આપણે ઉપયોગમાં લેવાતું હોય ને તો પશુઓને પણ ખવડાવી શકીએ અને માણસને પણ આપણે ઉપયોગમાં લઈ શકાય. આના ફળ અને આના પાન બંને વસ્તુનો ઉપયોગ થતો હોય મિત્રો. તો આ આપણે એક નોનીનું જે આ ફળ છે ને એની અંદરથી નાના બીજ નીકળતા હોય, લીંબુના બીજ જેવડા હોય બ્રાઉન કલરના, એ બીજ આપણે વાવી શકીએ મિત્રો. અને એ આપણે તમને દેખાડું કે આ એના ફળ છે, પાકી ગયેલા છે, બરાબર. તો આની અંદર એમાં બીજ જોવા મળતા હોય છે. એટલે આને દવામાં પણ પ્રયોગ કરી શકાય મિત્રો. અને આપણે પશુઓ અને માણસને બંનેને આની અંદર ઘણા એવા મલ્ટીવિટામિન જોવા મળતા હોય, એટલે આનો ઉપયોગ કરવો જરૂરી છે. અને આ ઝાઝા એવા મિનરલ આની અંદર જોવા મળતા હોય તો આનો પ્રયોગ કરવો જોઈએ આપણે. અને આયુર્વેદિક છે ને એ જ આપણે મહત્વ છે. તમે આ પેસ્ટિસાઇડ અને એલોપેથિક દવાઓના જે પ્રયોગ કરો ને એની જગ્યાએ જમીનમાં અને માણસને બંનેને આયુર્વેદિક ઓર્ગોનિક આપણે અપનાવવું જોઈએ. આજ નહીં તો કાલ આપણે આ સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો જ નથી મિત્રો. એટલે આપણે થોડી ઘણી જગ્યા હોય તો એની અંદર આપણે શેઢે પારેવે પણ આને ઉછેરી શકીએ છીએ. આનું કઈ બહુ મોટું ઝાડ નથી થતું, અને આ નાનો છોડ હોય એની અંદર જ આમાં ફળ આવવા વર્ગી જાય છે. તો ફળનો પાનનો બેનો પ્રયોગ કરો, અને ઘણા એવા આમાં ફાયદા છે મિત્રો. તો આવી આપણે ઔષધિઓ જો ઉછેર કરશું તો આપણે ક્યાંય બીજી ઔષધિઓની જરૂર નહીં પડે, આપણી ઘરે જ ઔષધિઓ મળી જાય. અને આનો પ્રયોગ કરવો કેવા દુઃખમાં કેમાં કરવો એ આપણે કોઈ ડોક્ટરની અથવા વૈદ્યની સલાહ લીધા મુજબ કરવો, બરાબર. એટલે આવી ઔષધિઓ તમે વાવવાનું ચાલુ કરો, લુપ્ત થતી ઔષધિઓને વાવેતર કરો. અને મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરો. અને ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો.